આજે આપણે દર્શન કરવાના છીએ સ્વામિનારાયણ સંપ્રદાયના એક મોટા સંત એટલે કે સદગુરુ ગોપાળાનંદ સ્વામીનું જન્મસ્થળી તોરડા ગામના. અરવલ્લી પહાડોની વચ્ચે ભિલોડા તાલુકો અને અરવલ્લી જિલ્લાનું એક નાનકડું પરંતુ મહાન તીર્થધામ એવું તોરડા ધામ. સાચે જ આ ગામ મટી અને ધામ તુલ્ય બની ગયું છે. અમુક લોકો ટોડલા તરીકે પણ આ ધામને, આ સ્થાનને ઓળખે છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામીને યાદ કરીએ તો જેતલપુર ધામની યાદ આવે. સદગુરુ ગોપાળાનંદ સ્વામીને યાદ કરીએ તો વડોદરાનું વાડી મંદિર અને વડોદરાનો સત્સંગ યાદ આવે. સદગુરુ ગોપાળાનંદ સ્વામીને યાદ કરીએ તો રાજકોટની એ કાંટા વગરની બોરડીની યાદ આવે. અને સદગુરુ ગોપાળાનંદ સ્વામીને યાદ કરીએ તો સારંગપુરના એ મહાપ્રતાપી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજની યાદ આવે. સાચું કહીએ તો સદગુરુ ગોપાળાનંદ સ્વામી, જેની અંદર ભગવાનના અવતારો જેટલું સામર્થ્ય હતું, શક્તિ હતી, ઐશ્વર્ય હતું, પરંતુ ભગવાન સ્વામિનારાયણની સેવામાં જેઓ અક્ષરધામમાંથી જ આવ્યા હતા અને જેના કારણે સ્વામી કેવળ સેવક બનીને એટલે કે સંતના રૂપમાં જ આજીવન સેવા કરી અને સ્વામિનારાયણ સંપ્રદાયના પાયા પાતાળ સુધી નાખ્યા હતા અને જીવોને ભગવાનની ઓળખાણ કરાવી હતી. સદગુરુ ગોપાળાનંદ સ્વામીની સામર્થ્ય, શક્તિ અને ઐશ્વર્ય એની કેટલીય વાતો સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોમાં અને પુસ્તકોમાં લખાયેલી છે. સ્વામીના પ્રતાપની અગણિત વાતો પ્રસંગોના રૂપમાં, લીલા ચરિત્રોના રૂપમાં આજે પણ સંપ્રદાયના સંતો અને સત્સંગીઓ અવારનવાર ગાતા હોય છે. સ્વામીની આધ્યાત્મિક મોટાઈ અને વ્યવહાર કુશળતા કેટલી મહાન હશે, જેની સાબિતી એ છે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ લખેલી ભક્ત ચિંતામણી ગ્રંથ, જેની અંદર જેમ ભગવાન સ્વામિનારાયણના પરચાઓ લખ્યા છે, લીલા ચરિત્રો લખ્યા છે, ઐશ્વર્યો લખ્યા છે, એવી જ રીતે 142મું પ્રકરણ નિષ્કુળાનંદ સ્વામીએ સ્પેશિયલ સદગુરુ ગોપાળાનંદ સ્વામીના નામે લખ્યું છે. જો કે સમયના અછતને કારણે અને વિડીયો ખૂબ જ લાંબો ન થઈ જાય એના માટે આજે આપણે વધારે વિવરણ અને વધારે ઐશ્વર્યોની વાત કદાચ નહીં કરી શકીએ, પરંતુ એમ છતાં પણ જેટલા લઈ શકાય એટલા તમામ પ્રસંગો, લીલાઓ અને ગોપાળાનંદ સ્વામી દ્વારા કરવામાં આવેલા ઐશ્વર્યો એને અવશ્ય આપણે યાદ કરીશું અને તોરડા ધામના તમામ પ્રસાદી સ્થાનોના જે તે જગ્યાઓ પર જઈ અને દર્શન કરીશું અને એ ઇતિહાસથી આપણે વાકેફ થઈશું. આશા કરીશ કે વિડીયોમાં આપ છેક સુધી જોડાયેલા રહેશો. અને હા, દરેક ડોક્યુમેન્ટરીની જેમ આજે પણ દૂરના પ્રસાદી સ્થાનોના દર્શન કરતા કરતા આપણે નજીક આવી અને છેલ્લે તોરડા મુખ્ય મંદિરના દર્શન કરીશું અને એના ઇતિહાસથી વાકેફ થઈશું. અહીંયા એક વાત કહેતા મને સંકોચ થાય છે, પરંતુ છતાં પણ કહીશ કે આ ડોક્યુમેન્ટરી વિડીયો સિરીઝ માટે જેમને પણ સેવા કરવી હોય એમણે ઓનલાઈન તમને સ્કેનર દેખાતું હશે એના ઉપર ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે અવશ્ય સેવા કરી અમને સપોર્ટ કરશો તો અમને આવા તીર્થધામોની ડોક્યુમેન્ટરી વિડીયો તમારા સુધી લાવવામાં, પહોંચાડવામાં ઉત્સાહ વધશે. આ વિનંતી સાથે આવો તોરડા ધારેશ્વર મહાદેવના દર્શન કરી અને એમના ઇતિહાસને આપણે સાંભળીએ. જય સ્વામિનારાયણ. તોરડા ધામ ડોક્યુમેન્ટરી વિડીયોમાં સૌપ્રથમ સ્થાન છે તોરડાથી 4 કિલોમીટર દૂર રામપુર ગામ. આ રામપુર ગામ અરવલ્લીના પહાડો ઉપર વસેલું છે. ડુંગર ઉપર જવા માટે સુંદર રસ્તો હવે ડેવલપ થઈ ગયો છે અને રસ્તાની બંને બાજુ સુંદર મોટા વૃક્ષો દેખાય છે. સુંદર, આકર્ષક અને શાંત વાતાવરણમાં આજે પણ પવિત્રતા અને શાંતિનો પરમ અનુભવ થાય છે. રામપુર ગામનો આ માર્ગ ધારેશ્વર મહાદેવ મંદિરના આંગણામાં જ સમાપ્ત થાય છે અને આ જગ્યા ઉપર પાર્કિંગની પણ સુંદર વ્યવસ્થા છે અને પરિસરમાં સ્વચ્છતા ખૂબ જ સારી છે. જો ઇતિહાસ બાજુ નજર કરીએ તો લોકોના બે પક્ષ છે. કેટલાક લોકો એમ કહે છે કે 500 વર્ષ પહેલા આ મહાદેવજી સ્વયંભૂ પ્રગટ થયેલા હતા અને કેટલાક લોકો એમ પણ કહે છે કે સદગુરુ ગોપાળાનંદ સ્વામી જ્યારે ખુશાલ ભટ્ટ હતા એ વખતે એમણે આ મહાદેવની સ્થાપના કરી હતી અને ત્યારથી આ મહાદેવ અહીંયા પૂજાય છે અને હજારો લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. પરંતુ ગામના વડીલો પાસેથી મેં જે અહેવાલ લીધો અને સંપ્રદાયિક શાસ્ત્રો પ્રમાણે જો સાચા ઇતિહાસને જોઈએ તો ઘણા વર્ષો પહેલા મહાદેવજી સ્વયંભૂ અહીંયા પ્રગટ થયેલા હતા, પરંતુ કોઈ પૂજા નહોતું કરતું, કારણ કે પહાડમાં ખૂબ જ ઉપર હોવાથી લોકો દરરોજ પૂજા માટે આવી નહોતા શકતા અને એ વખતે જંગલી પ્રાણીઓનો ત્રાસ પણ ખૂબ જ રહેતો હતો. પરંતુ ખુશાલ ભટ્ટના માતા પિતા મોતીરામ ભટ્ટ અને એમના પત્ની બંને આ જગ્યા ઉપર 7 વર્ષ સુધી રહ્યા અને તપ સાધના કરી હતી એવો ઇતિહાસ પણ લખાયેલો છે. મોતીરામ ભટ્ટને સંતાન નહોતું અને એમણે આ ધારેશ્વર મહાદેવની સેવા પૂજા કરી અને સાધના કરી તો એમના ફળ સ્વરૂપે શિવજીએ મોતીરામ ભટ્ટને ખુશાલ ભટ્ટ જેવા પ્રતાપી અને ઐશ્વર્યવાન દીકરાની ભેટ આપી હતી અને માટે જ આ મહાદેવજી ખૂબ જ પ્રસાદીના છે અને ભક્તોના મનોરથ પૂરા કરનારા છે. મોતીરામ ભટ્ટ આ જગ્યા ઉપર અવારનવાર દર્શન કરવા માટે આવતા અને ખુશાલ ભટ્ટ નાના હતા એટલે એમને સાથે પણ લાવતા
પરંતુ પાછળથી એક ઘટના એવી ઘટી કે ખુશાલ ભટ્ટની ઉંમર પરણવા યોગ્ય થઈ ત્યારે ચિત્રોડા ગામના બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા આદિત્યબા સાથે લગ્ન નક્કી કર્યા. પરંતુ આ વાતની ખબર ખુશાલ ભટ્ટને પડી એટલે એ દુઃખી થઈ ગયા, કારણ કે ખુશાલ ભટ્ટને સાંસારિક સુખોમાં જરા પણ રસ નહોતો અને એમને ત્યાગી થઈ સાધુ થઈ અને પ્રભુ ભજવાની ખૂબ જ તાલાવેલી હતી. અને લગ્ન ન કરવા પડે એ માટે ખુશાલ ભટ્ટ આ ધારેશ્વર મહાદેવના જંગલમાં આવી ગયા અને છુપાઈને મહાદેવજીની સેવા કરવા લાગ્યા. અહીંયા જે તપ અને સાધના કરતા હતા અને સાથે સાથે અષ્ટાંગ યોગની સિદ્ધિ માટે યોગ સાધના પણ કરતા હતા. પરંતુ મહાદેવની સેવા માટે પાણી નહોતું અને નીચે જો ગામમાં પાણી લેવા જાય તો લોકોને ખબર પડી જાય અને એટલા માટે ઇતિહાસ એમ કહે છે કે એમણે સંકલ્પ કર્યો કે મહાદેવજીની સેવા માટે ગંગાજી અહીંયા તમે પ્રગટ થાઓ અને ત્યારથી પહાડની અંદરથી સ્વયંભૂ ગંગાજી સ્વયં પ્રગટ થયા અને ખુશાલ ભટ્ટ એ પાણીથી મહાદેવને જળ ચઢાવી અને પૂજા કરતા. અને એ વાતને 250 વર્ષ થયા પરંતુ આજે પણ ગંગાજીની ધારા અહીંયા વહે છે અને પાણી પણ ગંગાજી જેવું જ મીઠું મધુરું પાણી અહીંયા વહી રહ્યું છે. અને આજે પણ આ પાણીથી મહાદેવજીની દરરોજ સેવા પૂજા થાય છે અને આ પાણી ક્યારેય પણ ઘટતું નથી, વધતું પણ નથી અને ક્યારેય પણ પાણી બંધ પણ થતું નથી. અને એટલા માટે જ પરંપરાગત આ મહાદેવજીનું નામ ધારેશ્વર મહાદેવ એવું પડી ગયું છે, કારણ કે અહીંયા સતત પાણીની ધારા વહેતી રહે છે. એવું અદ્ભુત આ સ્થાન છે, પુરાતની સ્થાન છે, પરંતુ મહાદેવજી ખૂબ જ પ્રતાપી છે અને પોતાના ભક્તોના ભાવ એ મહાદેવજી જરૂર પૂરા કરે છે. આવો હવે ડુંગરા ઉપર 410 પગથિયા ચડી અને જે જગ્યા ઉપર ખુશાલ ભટ્ટ અષ્ટાંગ યોગની સાધના કરતા હતા એ ગુફાના દર્શન કરવા ડુંગરા ઉપર ચડીએ. અમારી સાથે જોડાયેલા રહેજો. ધારેશ્વર મહાદેવની જય, ગોપાળાનંદ સ્વામીની જય. ભક્તો, ધારેશ્વર મહાદેવના દર્શન કરી અને હવે આપણે મંદિરની એક્ઝેક્ટ પાછળ કે જ્યાં પાણીની ધારાઓ અવિરત ચાલુ છે ત્યાં આપણે પહોંચ્યા છીએ. આ પ્રસાદીની ધારાઓ છે, એના લોકલ સ્થાયી ભક્તો અને અહીંના રહેવાસી જે લોકો છે એનું માનવું એવું છે કે લગભગ ઘણા વર્ષોથી આ ધારા આવીને આવી રીતે અવિરત ચાલુ રહી છે, વધતી પણ નથી અને ઘટતી પણ નથી. તોરડાથી આગળ ધારેશ્વર મહાદેવના મંદિરની પાછળ આ અળવીના પાન જેવું કંઈક લાગે છે. મને તો પાત્રાના પાન જ લાગે છે, પણ આવડા મોટા પાન મેં મારી જિંદગીમાં ક્યારેય જોયા નથી. તમને શું લાગે છે? તમે કોમેન્ટમાં અવશ્ય ચોક્કસ કહેજો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ ભગત. ધારેશ્વર મહાદેવનું નામ લઈ પગથિયા ચડવાનું ચાલુ કર્યા છે. અમે તમારા વતી અમે ચડી રહ્યા છીએ. થોડુંક પૂર્ણ અમને પણ આપજો. અને ખરેખર તકલીફવાળી કામ છે આ. 99 પગથિયા પહોંચ્યા, 100 પગથિયા પહોંચ્યા છીએ હજી, પણ ભગવાનનું નામ સ્મરણ કરતાં કરતાં આપણે 410 પગથિયા ચડવાના છે. જરા પણ હિંમત નહીં હારતા, હું નથી હારવાનો. ચાલો મારી સાથે, ફોલો મી. સોમનારાયણ, સોમનારાયણ, સોમનારાયણ. હા પ્રભુ. મહાદેવજીની પ્રસાદી છે મારા હાથમાં. નાળિયેર વધેર્યું હતું. પ્રસાદી ખાતો ખાતો સ્ટેમિના વધારતો હાલું છું. ઘણા સમય પછી આ પગથિયા ચડીએ છીએ. તકલીફ તો પડે ભાઈ, પણ ગોપાળાનંદ સ્વામી આ જગ્યા પર તપ કર્યું હોય, સાધના કરી હોય, અષ્ટાંગ યોગ સાધ્યો હોય તો આ સ્થાન પવિત્ર છે, અતિ પવિત્ર છે. આ જગ્યા ઉપર સહેજે ભગવાનમાં મન રહે, ધ્યાન થાય, મન એકાગ્ર થાય, એવું સરસ મજાનું આ સ્થાન છે. રિક્વેસ્ટ કરીને કહું છું, તમે પણ જ્યારે પધારો અહીંયા તોરડા સુધી આવતા હોય તો આગળ 4 કિલોમીટર આવજો. અરવલ્લીનો ડુંગરો બહુ જ સરસ છે. હર હર મહાદેવ. મહાદેવજીનું નામ લઈ અને હવે 10 પગથિયા બાકી છે.
ધારેશ્વર મહાદેવની જય. 410 પગથિયા ચડવામાં ખરેખર તકલીફ પડી ગયો. મારી વિનંતી છે તમને બધાને, જે બી વિડીયો જોવો છો એક્સરસાઇઝ કરતા રહેજો. એ બી માળના પગથિયા રોજ એવું ચડવા ઉતરવાના, તો શરીર સારું રહેશે. મેં છેલ્લા 2 વર્ષથી એક્સરસાઇઝ કરી જ નથી, થાકી ગયો. મહાદેવ હર. પહોંચી ગયા આપણે ગોપાલ સ્વામીની ગુફાએ. આવો દર્શન કરીએ. ગોપાળાન સ્વામીએ જે ગુફામાં તપ કરેલું, યોગ સાધના કરેલી, અષ્ટાંગ યોગની સાધના કરતા ધારેશ્વર મહાદેવથી 410 પગથિયા ઉપર ચડી અને પહાડની અંદર આ ગુફા આવેલી છે. રમણીય સ્થાન છે, એકદમ નીરવ શાંતિ, ઓમકાર કહેવાય ને જેને, એવું અહીંયા વાતાવરણ છે. જરા પણ અવાજ નથી, એકદમ સાયલન્સ છે. અને ઉપરથી ચડીને આવ્યા એટલે થાક લાગે, બાકી વાતાવરણ બહુ સરસ છે. અહીંયા મને એમ લાગે છે કે સાચે જ ભગવાનની પ્રાપ્તિ થઈ જાય જો અહીંયા મન એકાગ્ર કરી અને યોગ સાધના કરવા માટે બેસીએ તો. અદ્ભુત સ્થાન છે. આજે તો શૂટિંગ માટે આવ્યા છીએ, કદાચ વધારે સમય ન ફાળવી શકીએ, પણ હું આજના દિવસે સંકલ્પ કરું છું અને મેં એક મનથી ભગવાનને, ગોપાળાન સ્વામીને પ્રાર્થના કરી છે, માનતા માની છે. જો એમાં સફળતા મળશે તો ફરીવાર પાછા કોરડા દર્શન કરવા માટે આવીશું અને નિશ્ચય આ સારા પર બેસીને અડધો દિવસ, પોણો દિવસ પસાર કરીશું, ભક્તિ કરીશું, ભજન કરીશું, એવો સંકલ્પ કરીએ છીએ. તમે પણ જ્યારે પધારો ત્યારે અવશ્ય ત્યાં પધારજો અને ગોપાલન સ્વામી જે જગ્યાએ તપ કર્યું હતું, યોગ સાધ્યો હતો, આ જગ્યા પર બેસી મનને શાંત કરવાનો પ્રયત્ન કરજો. આવો 2 મિનિટ સુધી આપણે અહીંયા ધ્યાન કરીએ અને પછી આપણે આગળ વધીએ. અરવલ્લીના પહાડોની ઉપર ખરેખર મને તો ખૂબ જ આનંદ આવ્યો. તમને કેવો અનુભવ થયો? ઘેર બેઠા દર્શન કર્યા, તમને કેવું લાગ્યું એ કોમેન્ટમાં અવશ્ય તમે જણાવજો. ઘેર બેઠા તીર્થ આ વિડીયો સિરીઝમાં આપણે અલગ અલગ તીર્થધામોના દર્શન કરાવી રહ્યા છીએ. છપેના દર્શન કર્યા હશે તમે, વડતાલના દર્શન કર્યા હશે, ભુજ મૂળીના દર્શન કર્યા હશે, અને હવે તોરડા ધામની એટલે કે સદગુરુ ગોપાળાન સ્વામીના જન્મસ્થલી એ મંદિર અને પ્રસિદ્ધિના સ્થાનોના દર્શન આજના દિવસે તમને થઈ રહ્યા છે અથવા કરી લીધા હશે. તો તમે પણ જ્યારે પધારો તોરડા, ત્યારે આ રમણીય અરવલ્લી પહાડોના આ મધ્યે આવેલું ધારેશ્વર મહાદેવનું મંદિર અને એના કરતાં પણ ઉપર 400 પગથિયા ચડતા ગોપાળાન સ્વામીએ જે જગ્યાએ તપ કરેલું એ ગુફાના દર્શન અવશ્ય કરજો. પછી કહેતા નહીં સ્વામી એ નહોતું કહ્યું. મહાદેવ હર. ધારેશ્વર મહાદેવના પૂજારી જે છે એમણે કહ્યું એ પ્રમાણે આજે પગથિયા ચડી રહ્યા છીએ. આ પગથિયા રાજકોટના હરિભક્તોનો એક ગ્રુપ છે, એમણે પોતે પોતાની સ્વ ઈચ્છાથી અને સ્વયંભૂ ભગવાનની પ્રેરણાથી આ પગથિયાની સેવા કરી છે. સિમેન્ટના, કોન્ક્રીટના બનાવ્યા છે અને બધા ભક્તોને ખૂબ સારો લાભ અપાવ્યો છે. ભગવાનને પ્રાર્થના કરીએ ખૂબ જ એને સુખિયા કરે. ખરેખર અદ્ભુત આ કામ કર્યું છે. નહીંતર વગર પગથિયે ચડવું એ થોડુંક બહુ કઠણ વસ્તુ હતી, પણ બહુ સારી વ્યવસ્થા કરી છે અને મજબૂત પગથિયા બનાવ્યા છે. ભગવાન એમને ખૂબ સુખિયા કરે એવી હું પ્રાર્થના કરું છું. અને આ નોંધ લીધા જેવી વાત છે, એટલા માટે આપણે આ ડોક્યુમેન્ટરીમાં મેં આનો ઉલ્લેખ કર્યો છે કે ભક્તોને ભગવાન ખૂબ સુખિયા કરે, ધારેશ્વર મહાદેવ એમને એમના ઉપર કૃપા કરે. સીતારામ બાપુ. ભક્તો, દર્શન કરતાં કરતાં આપણે પહોંચ્યા છીએ અચલેશ્વર મહાદેવ. તોરડાના પ્રસાદિક સ્થાનોમાં આ સ્થાન પણ ખૂબ જ મહત્વનું છે અને ખૂબ જ પ્રસાદી ભર્યું છે. તો આપણે પૂછીએ કે અશ્વિનભાઈ, આપણે જે અચલેશ્વર મહાદેવ છે, અહીંયા 2 બિલ્લી છે જેની અંદર એક પણ કાંટો નથી. આ ગોપાળાન સ્વામીની છત્રી છે. તો અહીંનો આ સ્થાનનો શું મહિમા છે એ તમે ટૂંકમાં જણાવો. હા, આ સ્થાનનો મહિમા એ છે કે ગોપાળાન સ્વામીના માતા પિતાએ ગાયત્રી પુનર્સંગ કર્યું. બરાબર. 24 લાખ મંત્રોનો જાપ કર્યો. જાપથી મહાદેવજી એમને પ્રસન્ન થયા બરાબર. અને વરદાન આપેલું
વિશ્વ વંદનીય પુત્રનો જન્મ થશે, માતા પિતાનું વરદાન આપેલું. અરે વાહ. ત્યાર પછી એમને એવું કહેવામાં આવ્યું કે અહીંયા સ્થાન ઉપર ભગવાન એમને લેવા માટે આવશે. ત્યારે મહારાજ સ્વામિનારાયણ ભગવાનનો જન્મ થયો, ખુશાલ ભટ્ટનો જન્મ થયો અને 3 વર્ષની ખુશાલ ભટ્ટની ઉંમર હતી. મહારાજ 11 વર્ષની ઉંમરે વન વિતરણ કરવા માટે નીકળ્યા. 7 વર્ષ સુધી ભારત દેશની પરિક્રમા કરી. 6 મહિના સુધી તપ કર્યું. શરીર નદી પ્રસાદ થઈ લોટ પીપળાદમાં ગુરુ રામાનંદ સ્વામી મળવા માટે આવ્યા. રામાનંદ સ્વામી ભુજમાં હતા. મહારાજ જ્યાં કાશીની અંદર કાશીમાં ગયા ને ભોળાનાથ શુકલનો ગોપાળાનંદ સ્વામી ભણતા કાશીમાં પરીક્ષા આપવા માટે ગયા અને વેદ વ્યાકરણ સિંહાસનની પરીક્ષા આપીને સર્વશ્રેષ્ઠ ઉત્તીર્ણ બન્યા. એ વખતે મહારાજનો ગોપાળ સ્વામીનો 12 દિવસ સુધી મેળાપ થયો કાશીની અંદર. મહારાજને ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે જોશીડા જોશરે જુઓ ને કિદાર મળશે મારો નાથ, હું તો તમારા ચરણોનો દાસોનો દાસ છું, આ દુનિયા જગતની કોઈ જરૂર નથી. એટલે ગોપાળાનંદ સ્વામી મહારાજે આજ્ઞા આપી કે તમે બાળકોને ભણાવો. બાળકોને ભણાવતા ઓછું સત્સંગ કીર્તન બહુ કરાવતા. સત્સંગ કીર્તન કરાવતા બ્રાહ્મણના દીકરાને સમાદેશ થાય. ખુશાલ ભટ્ટના મહારાજ તેડવા માટે આવેલા બ્રાહ્મણના રૂપે, એટલે સાદું સ્વરૂપ, ટોપી જબ્બો ધોતી પહેરીને ભગવાન આવીને આ પથ્થર ઉપર બિરાજમાન થયેલા. એ આ છત્રી આ બેલીપત્ર છે ને તેવા પથ્થર રહેતો હતો. એ ભગવાન બિરાજમાન થયા અને તેવા બ્રાહ્મણના દીકરાને સમાધિશ થાય. અને ખુશાલ ભટ્ટના હાથ જોડ્યા કે ત્યારે બ્રાહ્મણને જોડ્યા 2 હાથ તમને તેડવા આવે છે નાથ. ધરી જ ધીજનું રૂપ મહારાજ તે તો આવે છે તમારી કાત, તમારા માટે મહારાજ તેડવા માટે આવશે. અને અહીંયા બીજું કે કુદરતી વસ્તુ કહેવાય ને, કુદરતી વસ્તુ કે પહાડ, પારસ, પીપળો, મંદિર, નદી અને સ્મશાન, એક જ સ્થાન ઉપર 5 વસ્તુ. અને પારસ પીપળો દુનિયાનું એક જ ઝાડ એવું છે કે જે પોતાનું મૂળિયા બહાર બતાવે. બરોબર. અને આપણે જે મહાદેવજીને આપણે દર્શન કરીએ તો અંદર પધારો તો બતાવું તમને કે નંદીજી ઉપર નાગપાશ છે. રામચંદ્રજી ભગવાન લક્ષ્મણજીને મેઘનાથે બોણ મારીને ચોકડથી બધેલા મૂર્છિત કરેલા એ નાગપાશ છે અત્યારે હાલ પણ. અને આપણે પરિક્રમા કરીએ ને, મહાદેવજીની પરિક્રમા કરીએ તો આપણે 24 અવતારોમાં 3 અવતારો બીજા છે. વામન અવતાર, વારાહ અવતાર અને નૃસિંહ અવતાર. એવું આ સ્થાન છે મહારાજ ગોપાળ સ્વામીનું મિલન સ્થળ. માત પિતાની તપોવન ભૂમિ, 2 મહાદેવજી, 2 બીલીપત્ર, 2 પારસ પીપળા, 2 અંતિમ ધામ હિન્દુ મુસલમાન. અને આપણા 2 સંતો જે ગૌશાળા વાળા અને અહીંયા મહાદેવજીની પૂજા કરે છે બાવજી, એ પોતે પણ અહીંયા ગૌશાળા બી ચાલે છે. અને અહીંયા બાવજી સેવા, વિશ્વકર્માજીનું મંદિર બી છે. વિશ્વકર્માનું મંદિર આપણે બનાવ્યું, શનિદેવનું મંદિર બનાવ્યું, આપણે બનાવ્યું. પણ આ જે જૂનું છે ને એ આપણે બનાવ્યું કે બતાવવું ખાસ જરૂરી છે. ખૂબ આનંદ થયો. જય સ્વામિનારાયણ. તો આપણે અત્યારે દર્શન થઈ રહ્યા છે હનુમાનજી મહારાજના. તો હનુમાનજી મહારાજનો શું મહિમા છે અને આપણે જે નદીના કાંઠે હાલ આ સ્થાન છે અચલેશ્વર મહાદેવ, તો આ નદીનું શું નામ છે, એનો શું ઇતિહાસ છે? હા, આ હનુમાન દાદા છે ને ગોપાળ સ્વામીના માતા પિતાએ પૂજેલા છે અને બહુ જૂનું પુરાનું મંદિર છે. અત્રિ ઋષિયાના આશ્રમ ઉપરથી આ મંદિરનું નામ પડેલું છે. એ વખતે મહાદેવજી અને હનુમાનજીની મૂર્તિ સ્થાપિત હતી. બહુ વર્ષો પુરાની વાત છે. એનો બહુ જૂનો પુરાનો ઇતિહાસમાં એમાં છે. અને ગોપાળ સ્વામીના માતા પિતાએ અને ગોપાળ સ્વામીએ પણ હનુમાનજી પૂજેલા છે. અને મહારાજે નદી દેવતીર્થ નદી છે. અને ખુશાલ ભટ્ટે બુઢેલી નદીની અંદર સ્નાન કરેલું. ખુશાલ ભટ્ટે લીલા કરી ડૂબી ગયા. એટલે બ્રાહ્મણોના દીકરા ગભરાઈ ગયા. અને ગભરાઈ ગયા એટલે બ્રાહ્મણોના દીકરાએ ઓમ નમો ભગવતી વાસુદેવાની ધૂન ચાલુ કરી અને પાછળ ગોપાલ સ્વામી દેખાયા, ખુશાલ ભટ્ટ દેખાયા. એ બુઢેલી નદીથી અટલેશ્વર મંદિરની નદી જે આપણે દેવતીર્થ ગણાય અને અહીંથી જે જેતપુરની નદી અટલેશ્વરમાં જોઈન્ટ થાય એ ખૂણેથી ત્રિવેણી સંગમ નદીનું નામ છે. દેવતીર્થ નદી ત્રિવેણી સંગમ એવું નામ પડેલું. આ મંદિરનો જે ઇતિહાસ અત્રિ ઋષિનો આશ્રમ, એવો ઇતિહાસ કે રામચંદ્રજી ભગવાનનો જે ઉલ્લેખ કરે ને અત્રિ ઋષિયાના આશ્રમ ઉપરથી અત્રેશ્વર નામ પડ્યું. અત્યારે લોકો અચલેશ્વર મહાદેવ. પણ આ જે નંદીજી ખરા ને, નંદીજી ને ઉપર જે નાગપાશ છે, એ નાગપાશમાં એનો મહિમા એવું છે કે રામચંદ્રજી ભગવાને લક્ષ્મણજીને બંનેને મેઘનાથે બોણ મારી મૂર્છિત કરેલા અને સોકરથી બોધેલા. એ આખું સોકરથી બોધેલું નાગપાશ છે. અને આ મહાદેવજીની પૂજા મહારાજ સ્વામિનારાયણ ભગવાન ગોપાળાનંદ સ્વામી બંને કરેલ છે. માતા પિતા તો અહીંયા 12 વર્ષ સુધી રોકાયેલા છે અને સેવન પૂજન કરતા, ગાયત્રી પૂર્ણ સેવન કરતા એ આ મહાદેવજી છે. અને જો આરસનો પથ્થર નથી અને બ્લેક નથી, પણ આરસ જેવો પથ્થર છે એવી પ્રસાદીની મૂર્તિ છે મહાદેવજી. અને શેષ નાગરૂપે મહાદેવજી નાગપાશ કહેવાય એવું દુનિયામાં બીજી ક્યાંય નથી નાગપાશ? ના, નથી, લગભગ નથી. અને બીજો કે આપણે પરિક્રમા કરીએ ને તો વામન અવતાર, વારાહ અવતાર, નૃસિંહ અવતાર 3 અવતારો બીજા છે. ઓહો, દર્શન પાછળ થાય છે. પરિક્રમા જોઈ લઈએ એમાં નૃસિંહ અવતાર, વામન અવતાર, આ મુખ્ય વસ્તુ ખાસ ઉતારવી. મહિમા
તોરડાધામ પ્રસિદ્ધના સ્થાનોના દર્શન કરતા કરતા આપણે પહોંચ્યા છીએ ભુલેશ્વર મહાદેવ મંદિરે. આ મહાદેવ મંદિરે મહાદેવજીના દર્શન આપણને થાય છે, પણ એનો શું ઇતિહાસ છે એની કથા આપણે સાંભળીએ. તો ભુલેશ્વર મહાદેવનો શું ઇતિહાસ છે એનો એ જાણો. અહીંયા ગોપાળાનંદ સ્વામીએ ગણેશ ચતુર્થીના દિવસે બ્રાહ્મણોની વસ્તીથી તે અવારનવાર બ્રાહ્મણો ગણપતિ દાદાને લાડુ જમાડતા. બરાબર. અને ખુશાલ ભટ્ટે બાને વાત કરી જી બાને કે આજે આપણો વારો છે, આપણે લાડુ બનાવીએ. તો ગોપાળાનંદ સ્વામીને બાને લાડુ બનાવ્યા જી બાએ, અને એ થાળ ધરાવવા માટે ગોપાળ સ્વામીને ભુલેશ્વર મંદિરમાં પધાર્યા. અને એ વખતે ગણપતિ દાદાએ લોબી શૂલ કરી બે માતાજીને બે મહાદેવજી નંદીજીને આપી દીધો કે મારા માતા પિતાને જમાડ્યા વગર ના જમું. થારી પકડીને ખખડાય લાવમાં લાડુ. એટલે ગોપાળ સ્વામી બાને ઘાસ લેવા માટે મોકલ્યા. ઘાસ લેવા માટે ગયા તો શેરના લાડુ પોત બનાયા અને ગણપતિ દાદાના ગામ સમર્થ લઈને આવ્યા અને ગણપતિ દાદાને શેરના પોટ લાડુ જમાડેલા. એ મહાપ્રસાદીના ગણપતિ જે આ પ્રસાદી. આવો દર્શન કરીએ ગણપતિ બાપા. આ એ જ પ્રસાદીના ગણપતિ બાપા છે જેમણે સામેથી માંગી અને ખુશાલ ભટ્ટ પાસેથી લાડુ જમ્યા હતા. એ પ્રતાપી અને ચમત્કારી ગણપતિ બાપાની મૂર્તિના દર્શન આજે પણ આપણને થઈ રહ્યા છે. આખી એ કાળા પથ્થરમાંથી બનેલી આ મૂર્તિ છે. વર્ષો જૂની હોવા પછી પણ એમનું દૈવત આજે પણ એટલું ને એટલું જ છે. અને આ વિસ્તારના આ ગામના બ્રાહ્મણો દ્વારા આ ગણપતિ બાપા આજે પણ પૂજાય છે. તમે પણ જ્યારે દર્શન કરવા માટે પધારો ત્યારે અવશ્ય આ પ્રતાપી એવા ગણપતિ બાપા અને ભુલેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જરૂર પધારજો. ભક્તો, ભુલેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ, ગણપતિ બાપાના દર્શન કર્યા બાદ આપણે પહોંચ્યા છીએ મંદિરની બહાર. પ્રાંગણમાં જ સુંદર મોટો વિશાળ વર્ષો જૂનો પુરાણો એવો પીપળો છે. પણ આ પીપળાની પાછળનો એક ઇતિહાસ છે, એ શું છે આપણે જાણીએ. ટોડાને બ્રાહ્મણ હતા તો અકાળ કાળે મૃત્યુ પામેલા. એને બ્રાહ્મણની સદગતિ થયેલી નથી. તો અહીંયા પીપળા નીચે એક ભોયરું હતું. ભોયરાની અંદર મોટા ભયંકર સર્પ બનેલા. અને કોઈ ગામનાની સેવા પૂજા દર્શન કરવા માટે આવો ને તો દર્શન કરવા નતા દેતા, સેવા પૂજા ના કરવા દે. કેટલાય સમય સુધી આવું ચાલ્યું. પછી ખુશાલ ભટ્ટને વાત કરી કે અહીંયા કોઈ સેવા પૂજા કરવા દેતા નથી, નાગ દેવતા આપણા સર્પ સેવા પૂજા કરવા નથી. તો ખુશાલ ભટ્ટે અંજલિ લઈને પાણી છોટી અને કીધું કે તું કોણ છે? હું બ્રાહ્મણનો દીકરો છું, અકાળ કાળે મૃત્યુ પામેલો છું, મારી સદગતિ ક્રિયા મોક્ષ થયેલો નથી, તો આપના હાથે મોક્ષ કરાવો. તો બદ્રીનાથની અંદર એ સર્પનો મોક્ષ કરેલો એ મહાપ્રસાદીનો પીપળો છે. અહીંયા જંગલની અંદરથી ગાયો ભેંસો ચારતો, અરે જંગલની અંદરથી વાઘ આવ્યો. બરાબર. અને અહીંથી જાય ને એટલે ગાયો ભેંસો ચારતો ગોવાળીઓ નીકળ્યો. એટલે બે ગૌ હત્યા કરી. અરે એક ગૌ હત્યા કરીને એક બ્રહ્મ હત્યા કરી. અને નાનો બાળક હતો 12-13 વર્ષની ઉંમરનો, અને એને અહીંયા વાઘે શિકાર કર્યો, મારી નાખ્યો. અને ગૌને પણ એ રીતે કર્યું. તો ગોપાળ સ્વામીને વાત કરી. ગોપાળ સ્વામીને વાત કરી એટલે અહીંયા ગામના લોકો રડારડને ચીસાચીસ કરતા હતા. એટલે ગોપાળ સ્વામી પોતે કુંડારું કરી મંત્રોચ્ચારથી બંનેને સજીવન કર્યા. બ્રાહ્મણના દીકરાને કર્યો, ગાયને કર્યું. અને વાઘની કોણ બુટ્ટી પકડીને કર્યું કે તું શિકાર કરતો નહીં, ગામની અંદર પેટ આરોડજે, તને જે વધ્યું ઘટ્યું હોય એ તને મળી જશે ને તું ખાઈને નીકળી જજે. એટલે વાઘ શિકાર કરતો નતો. ત્યારથી વાઘ છે શાકાહારી બને. વાઘ શાકાહારી બને. માંસાહારી પેલો હતો, માંસ ખાતો તો માંસ છોડી દીધું. અને પેલું સામે છે ને તુલસી વન હતું. ના છોડવા આવો ને તો બીજા દિવસે 6 ફૂટની તુલસી થઈ જાય. મોમેડન લોકો દંડા મારીને તોડતા, તો કમર કુલાટ તૂટી જતા. અને ફરિયાદ કરવા માટે ગયા એટલે કે અમારા કમર કુલાટ તૂટ્યું છે પણ કોઈ દેખાતું નથી. એટલે ગોપાળ સ્વામીએ કીધું કે તમે તુલસી તોડવાનું બંધ કરી દો. અને તુલસી તોડવાનું બંધ કરી એથી એમને સારું થઈ ગયું. અચ્છા, એ પ્રતાપી તુલસી છે. વાહ વાહ, બહુ સરસ. તો આવું અદ્ભુત પ્રસાદીનું સ્થાન છે. આ જંગલની અંદર વાઘ હતો, એમને પણ ગોપાળાનંદ સ્વામી એટલે કે ખુશાલ ભટ્ટે જ્યારે ત્યાગી નહોતા થયા એ પહેલાંની વાત છે, જ્યારે અહીંયા સ્થાયી રહેતા હતા તે વખતે એમણે શાકાહારી કર્યો હતો, બ્રાહ્મણના દીકરાને જીવતો કર્યો હતો, સાથે સાથે ગાયને પણ જીવતી કરી હતી. તો આવા અદ્ભુત ઇતિહાસો આ સ્થાન સાથે જોડાયેલા છે. તમે પણ જ્યારે પધારો ત્યારે અવશ્ય ભુલેશ્વર મહાદેવ ગણપતિ બાપાનું આ મંદિર છે ત્યાં અવશ્ય પધારી અને દર્શન કરજો. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. જય હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ. અનુપઈડર દેશમાં ધન્ય ધન્ય ટોરડા ગામ, ધન્ય છે દ્વિજની જાતિને જ્યાં ઉપન્યા ભક્ત કામ. ખુશાલ ભટ્ટ એટલે કે ગોપાળાનંદ સ્વામી, અને ગોપાળાનંદ સ્વામીનું ગામ એટલે કે ટોરડા ગામ. તો આ ગામ નહીં પણ ધામ તુલ્ય ટોરડા ધામ, જેની અંદર આપણે હાલ પહોંચ્યા છીએ,
ગોપાળાનંદ સ્વામીની હવેલી, કે જે જગ્યાએ ગોપાળાનંદ સ્વામીનું ઘર હતું અને આ જગ્યા ઉપર એમનું જન્મસ્થાન હતું. તો આવો આપણે અંદર જઈ અને હવેલીના દર્શન કરીએ અને હવેલીની અંદર એની સાથે જોડાયેલા તમામ ઇતિહાસને આપણે ડીપમાં ઊંડાણપૂર્વક જાણીએ અને સમજીએ. જય સ્વામિનારાયણ. તોરડા ગામની અંદર એટલે કે તોરડા ધામની અંદર ગોપાળાનંદ સ્વામી એટલે કે ખુશાલ ભટ્ટ જ્યારે નાના હતા ત્યારે એમના અનેક મિત્રોમાં કુબેરજી સોની કરીને એક મિત્ર હતા અને એમના પરિવારની અંદર પરંપરાગત જે અહીંયા સોની પરિવારો તોરડાની અંદર સ્થાયી નિવાસ કરીને રહે છે એમાંના જ એમના પરંપરામાં અશ્વિનભાઈ સોની આપણી સાથે જોડાયા છે. આજની ડોક્યુમેન્ટરીમાં એમના મુખ થકી પરંપરાગત રીતે ગવાતા જે ઇતિહાસો છે, જે ગોપાળાનંદ સ્વામીના પરચાઓ છે, ઈશ્વરીઓ છે, એ એમના થકી આપણે વિસ્તારથી ઊંડાણમાં સમજવા છે કે જે શાસ્ત્રોની અંદર પણ લખેલા છે અને કદાચ મારા કે તમારા સુધી પહોંચ્યા ન હોય પણ એ ઊંડાણવાળા ઇતિહાસો આપણે એમના મુખ થકી સાંભળીશું. અશ્વિનભાઈ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અશ્વિનભાઈ, આપણે ગોપાળાનંદ સ્વામીની જે હવેલી છે, આ જન્મસ્થાન છે, આની અંદર ઘણા બધા ફોટાઓ છે અને ઘણી બધી પ્રતિમાઓ છે. દરેક ચરિત્રના પર લખેલા છે, પણ દરેક ચરિત્રને આપણે અલગ અલગ વિસ્તારથી સમજવું હોય તો પેલું ચરિત્ર છે અહીંયા ગોપાળાનંદ સ્વામીએ હાથ લાંબો કરી અને કોઠીમાંથી ગોળ કાઢેલો. તો એ શો ઇતિહાસ છે એ તમે જણાવો. કૌશલ્ય દેશ છપૈયા ધામ શ્રીજી મહારાજનો 10 મિનિટે પ્રાકટ્ય થયું, ભગવાનનો જન્મ થયો. હા, એ વખતે એવું કહેવું થાય છે કે 3 વર્ષની ઉંમર ખુશાલ ભટ્ટની હતી. બરાબર. અને એ સમયની અંદર ખુશાલ ભટ્ટને ઐશ્વર્ય શક્તિ મળી કે ભાઈ આકાશવાણીથી, અને એ વખતે લોબો હાથ કરી અને બાળકોનો ગોળની લેણી કરીને રાજી કર્યા. આજે ગોળનું મહત્વ એ ચાલી રહ્યું છે. એ આ પ્રસાદીની મહાપ્રસાદીની કોઠી હાલ પણ કેટલા વર્ષોની જૂની પુરાની હાલ પણ મોજૂદ છે. અટકળે કેટલા વર્ષ જૂની હશે કોઠિયા? એમના પિતાજી વખતને એટલે કે 300 વર્ષનો દાયકો ગણાય, ઓછામાં ઓછો એવો ઇતિહાસમાં એમાં કહે છે. એમના પિતાજી વખતની. બરાબર છે. એટલે એ આ પુરાણી જૂની કોઠી છે જેની અંદર ગોપાળાનંદ સ્વામીએ લાંબો હાથ કરી અને સુંદર મજાનો ગોળ કાઢીને ભક્તોને પ્રસાદ વેચ્યો હતો ભગવાન જન્મે એની ખુશીમાં. અશ્વિનભાઈ, ગોપાળાનંદ સ્વામી એટલે કે ખુશાલ ભટ્ટ અહીંયા ગામમાં રહેતા, તો જ્યારે નાના હતા ત્યારે ભણતા કઈ જગ્યાએ, એનો શું ઇતિહાસ છે? એ ગોપાળાનંદ સ્વામી નાનપણની ઉંમરે અહીંયા હતા ત્યાર પછી એમના ગુરુ ભોળાનાથ શુકલ, બરાબર, અભ્યાસી ગુરુ કહેવાય, અભ્યાસી ગુરુ ભોળાનાથ શુકલનો હાથનું ભણતા હતા. બરાબર. અને એ અત્યારે એ જગ્યા પર છે ને એ મિની કાશી કહેવામાં આવે. અરે વાહ વાહ. મિની કાશી કહેવાય. અને અત્યારે એમની પેઢીની અંદર નિરંજનભાઈ શુકલ અત્યારે શાસ્ત્રી છે, જે બાળકોને અભ્યાસ કરાવે છે, બ્રાહ્મણના દીકરાઓને ભણાવવું છે. તે એ સ્કૂલની અંદર ભણતા અને કાશીની અંદર કાશીની અંદર પરીક્ષા આપવા માટે ગયા. એટલે ગોપાળાનંદ સ્વામી વેદ વ્યાકરણ સીમાંસની પરીક્ષામાં સર્વશ્રેષ્ઠ ઉત્તીર્ણ બન્યા અને મહારાજનો ગોપાળાનંદ સ્વામીનો મેળાપ થયો. મેળાપ થયો ને એટલે બાળકોને ભણાવતા ઓછું, સત્સંગ કીર્તન બહુ કરાવતા. આવી આજ્ઞા સ્વામિનારાયણ ભગવાને પાછા મોકલીને ટોરડામાં મોકલીને દીધી, ભાઈ તમે બાળકોને ભણાવો. અચ્છા, બરોબર, અને ભજન કીર્તન કરાવો. અચ્છા, એટલે મોતીરામ ઠાકર એ હતા ઠાકર? હા, ઠાકર પરિવારના ઉદિત્ય બ્રાહ્મણ. ભટ્ટ જે હતું એ ભટ્ટ સરનેમ નથી? સરનેમ નથી. હા, એ ભણાવતા એટલા માટે ભટજીનું બિરુદ આપેલું છે. અત્યારે આપણે શિક્ષક, સાહેબ, ટીચર, માસ્ટર, સર શબ્દ વાપરીએ, પેલા ભટજી મહેતાજી તરીકે ઓળખાતા એટલે ભટજીનું બિરુદ આપેલું. હા, બહુ સાચી વાત, બહુ સાચી વાત. તો આ અત્યારે જે દર્શન થઈ રહ્યા છે આપણને એ ખુશાલ ભટ્ટ બાળકોને ભણાવતા અને વિશેષ સત્સંગ કરાવતા એ ઇતિહાસ લખાયેલો છે. કમલેશભાઈ, ગોપાળાનંદ સ્વામીની હવેલી છે એની અંદર આ ગોપાળાનંદ સ્વામી ગોખલાની અંદર પૂજા કરતા હતા. એક પ્રસાદીનો ગોખલો છે, તો આનો શું મહિમા છે, શું એનો ઇતિહાસ છે? એક બડોલીના ગરીબ બ્રાહ્મણ હતા. એ બ્રાહ્મણને ત્યાં બહુ પરિસ્થિતિ નબળી હતી. એ બ્રાહ્મણની, બરાબર, અને એમને ત્યાં બાળકનો જન્મ થયેલો હતો અને બાળક જન્મજાતથી બેરામૂંગા હતા. બરાબર. એટલે નબળી પરિસ્થિતિના હિસાબે એમને પોતાને એવું થયું કે મહાપુરુષનો જન્મ થયેલો છે. અને પેલા બેરામૂંગા હતા, એમનું નામ ગૌરીશંકર ભટ્ટ હતું. બરાબર. મહાપુરુષનો જન્મ થયો, ખુશાલ ભગતના ઘરે હું લઈને જાઉં. એટલે બ્રાહ્મણ ટોડાની અંદર લઈને આવે અને એ વખતે ખુશાલ ભગતને વાત કરી કે ભાઈ મારા બાળકના આશીર્વાદ આપો, કે હું ગરીબી પરિસ્થિતિ છે, હું આગળ પાછળ મારા પછી એ મારું બાળક
જન્મજાતથી બેરો મૂંગો છે, એ બોલી નથી શકતો, મારે બહુ ચિંતા છે, કંઈક દયા કરો કઈ. એટલે ગોપાળાનંદ સ્વામીએ માથા પર હાથ મૂક્યા ને એ બ્રાહ્મણને પૂર્વજ ખોલી 4 વેદોનું જ્ઞાન કરાયું. અને ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ સ્વામિનારાયણ ભગવાન સર્વપ્રથમ બોલાવશે. સંવત 1878 સ્વામિનારાયણ ભગવાને આનંદ સ્વામીના હસ્તક ફાગણ વદી તીજના દિવસે ભગવાન સ્વામિનારાયણે નળનાંડે પધરાયા. અને એ વખતે હરિભક્તોને બડોલીમાં મોકલ્યા. બડોલીથી હરિભક્તો ગૌરીશંકર ભટ્ટને લઈને ગયા. અને એ વખતે મહારાજને હરિભક્તો અને ગૌરીશંકર ભટ્ટ પગે પડ્યા. ગૌરીશંકર ભટ્ટ બોલ્યા, આ લોકની અંદર ને પરલોકની અંદર જો મારું જીવનું કલ્યાણ કર્યું હોય અને રૂડા આશીર્વાદ આપ્યા હોય તો ગોપાળાનંદ સ્વામી છે એ આ પ્રસાદીનો ગોખ છે. નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી છેલ્લે લખેલું છે, એમ પર ચાહું કેટલા કહું થયા ગોપાળ સ્વામીને બહુ કહેતા લખતા નાવે પાર કહે નિષ્કુળાનંદ નિર્ધાર. એટલે તુલસી જેવો છોડ નથી, શ્રીફળ જેવું ફળ નથી, હિમાલય જેવો પર્વત નથી, ગંગા જેવી નદી નથી, પીપળા જેવું કોઈ વૃક્ષ નથી, અને બબ્બે ભગવાન જોડે લીલા કરનાર 12 સખા શામળિયા ભગવાન જોડે નિત્ય નિયમ પ્રમાણે અને 22 વર્ષ સુધી સ્વામિનારાયણ ભગવાન જોડે લીલા કરનાર ગોપાળાનંદ સ્વામી જેવા સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ સંત નથી. એ આ ભૂમિ છે. જયારે એક વખતે મુક્તાનંદ સ્વામી તો સત્સંગની માં હતા. માનો હોદ્દો બહુ મોટો હોય અને માના હોદ્દાથી કોઈ મોટી વસ્તુ નથી. અને મુક્તાનંદ સ્વામી આંગળી પકડીને ગુરુ રામાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન બતાયા. બરોબર, એટલે સંતોમાં મોટા મુક્તાનંદ સ્વામી ગણાય. બરોબર, ત્યાર પછી મહારાજ જયારે ધામમાં જવાના હતા, જેઠ સુદ નું સંવત 1886 એ વખતે ભગવાન ધામમાં જવાના હતા. એના 24 દિવસ પહેલા ગોપાળાનંદ સ્વામી અક્ષરધામમાં સેવામાં ગયા અને મહારાજનો મુક્તાનંદ સ્વામીનો મેળાપ થયો. અને મહારાજે મુક્તાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ ગોપાળ સ્વામી કેટલા દિવસથી નથી દેખાતા. એટલે મહારાજ બોલ્યા કે અક્ષરધામમાં સેવામાં ગયેલા છે. એમને ખ્યાલ આવી ગયો કે તમે ધામમાં જવાનું છે એવો એમને ખ્યાલ આવી ગયો. આવો મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો. અને પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા કે મહારાજ આટલા મોટા ગોપાળાનંદ સ્વામી છે, તમે મને કેમ જાણ નથી કરતા? એટલે મહારાજે પોતે શું કીધું કે ગોપાળ સ્વામીનો પોતાનો મહિમા બતાવવાની ના માંડી છે. એટલે એમનો તો ભગવાન સિવાયનો કોઈનો મહિમા જોઈતો નતો. હું તો એ રીતે જ મહિમા જણાવતા હતા. મહારાજ ચંદ્રની ગતિ ફેરવી, હનુમાનજીને સ્થાપના કરી, સૂર્યનારાયણ દેવનો રથ ઉતાર્યો, કોટી કોટી સૂરજ સમાન, છાયો તેજે જમી આસમાન, તેમાં કડાકા થયા છે 3, લોકે આવ્યું આજ મરણ. આવા મહાન શીઘ્ર એવા મહાન સંતની આ જન્મભૂમિ છે. સ્વામી અમે તો એટલો બેડો પાર કહેવાય અમારો કે આ ભૂમિમાં અમારો જન્મ થયો. બરાબર છે. ગોપાળાનંદ સ્વામીનું ઘર એટલે કે આ હવેલી, અને જેની પાછળ નવેલીની અંદર ગોપાળાનંદ સ્વામી સાથે એટલે કે કુશાલ ભટ્ટની સાથે ભગવાન શામળાજી, ભગવાન શામળાજી મંદિરથી અહીંયા રમવા માટે આવતા હતા. એનો અદ્ભુત ઇતિહાસ છે. અંદર જઈને પછી અશ્વિનભાઈ સોની પાસેથી આપણે એનો ઇતિહાસ સાંભળીએ. તો શું ઇતિહાસ હતો અશ્વિનભાઈ, એ મને જણાવો. શામળિયાની દોસ્તી કીધી તમે, રાસ લીલા રમતા તમે, ઓ ગોપાળાનંદ સ્વામી તમે, મારા મન મંદિરમાં વસજો તમે. નિત્ય નિયમ પ્રમાણે શામળિયા ભગવાન રમવા માટે આવતા. ભગવાન ઝાંઝર કેડી કુંડલ બોલી જાય, પૂજારી પર ચોરીને આક્ષેપ મુકાયો. શામળાજી ભગવાન પર આકાશવાણી કરી. શામળાજી ભગવાન કારભારી ટોડા ની અંદર મોકલ્યા. અને એ વખતે નેણા કોઠે બા કતરો વારવા માટે આવ્યા. કતરો વારતી વખતે એમના હાથમાં ગ્રહણ આવ્યા. એનું પોટલું વાર્યું, શણગાર આરતી પહેલા પહોંચાડ્યા. ભગવાનનો શણગાર થયો. આરતીથી આ શામળાજી મંદિરનો જે ઇતિહાસ મહિમા કે ને એ રીતે અત્યારે હાલ બોલી રહ્યો છે. ભક્તો આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે ભગવાન શામળાજી જ્યારે રમવા માટે આવતા તો એકવારનો સમય કે પૂજારીએ શામળાજીની અંદર મંદિરમાં શણગાર આરતી વહેલા થોડીક કરી, અને એ વખતે ભગવાનને એ રમવા માટે આવતા તો દોડીને જવાનું થયું. પણ દોડતી વેળા એમ કહેવાય છે કે ખેસ હતો એ પણ અહીંયા પડી ગયો હતો, અને પગનું ઝાંઝર જે હતું એ પણ અહીંયા પડ્યું હતું. અને ચોરીનો આક્ષેપ થયો પૂજારી ઉપર, અને પાછળથી ભગવાન એમની રક્ષા કરવા માટે, એમને નિર્દોષ સાબિત કરવા માટે આકાશવાણી થઈ કે ચિંતા ન કરશો, કુશાલ ભટ્ટના ઘરે હું રમવા માટે ગયો હતો, તમને ત્યાંથી ઘરેણાં મળી જશે.
અને ઇતિહાસ આ સંપ્રદાયની અંદર બહુ જ વાકેફ છે અને આપ સૌ પણ એનાથી વાકેફ હશો. તો આપણે એ પ્રસાદીના નવેલીની અંદર આપણે હાલ ઊભા છીએ. તમે પણ જ્યારે ટોરડા આવો ત્યારે આ પ્રસાદીની નવેલીની અંદર આવી અને અવશ્ય આ જગ્યા ઉપર મસ્તક નમાવજો. જય સ્વામિનારાયણ. જય ગોપાળાનંદ સ્વામીની હવેલીએ અહીંયા બીજ મંત્રનો પાઠ થાય છે. બીજ મંત્રથી તો તમામ સત્સંગીઓ વાકેફ હોય જ. ગોપાળાનંદ સ્વામી પોતે યોગની સિદ્ધિ કરનારા હતા, અષ્ટાંગ યોગની સાધના કરનારા હતા અને પોતાના આ જીવન પર્યંતના સાધનાના ફળ સ્વરૂપે ગોપાળાનંદ સ્વામી એક બીજ મંત્ર આપેલો છે. એમનો જો પ્રોપર ઉચ્ચારણ સાથે એમનો જાપ કરવામાં આવે 100, 108, 1008, 1,08,000 એ પ્રમાણે જો જાપ કરવામાં આવે તો એના ફળ સ્વરૂપે ભક્તોની જે કંઈ મનોકામના હોય પૂરી થતી હોય છે, પોતાની અડચણો છે એ પણ પૂરી થતી હોય છે. તો ટોરડા ધામની અંદર હવેલીની બાજુમાં જ અહીંયા યજ્ઞશાળા બનાવેલી છે અને પવિત્ર ભૂદેવો દ્વારા, બ્રાહ્મણો દ્વારા આ જગ્યા ઉપર પવિત્ર એ બીજ મંત્ર એમનો પાઠ થાય છે. આવો આપણે દર્શન કરીએ. તમે પણ જ્યારે દર્શન કરવા માટે અહીંયા પધારો ત્યારે આ અનુષ્ઠાનનો એટલે કે બીજ મંત્રનો પાઠ અહીંયા અવશ્ય કરજો. ટોરડા ધામના તમામ પ્રસાદીના સ્થાનોના દર્શન કરતા કરતા છેલ્લે આપણે પહોંચ્યા છીએ કેન્દ્ર સ્થાન એવા મંદિરે. ટોરડા સ્વામિનારાયણ મંદિરમાં ફક્ત એક જ શિખર છે અને સિંહાસનમાં બિરાજે છે ભગવાન ગોપાળ લાલજી મહારાજ અને સાથે જાંબુવતી માતા. કાળા પથ્થરમાંથી બનેલી બંને મૂર્તિઓ ખૂબ જ રૂપાળી છે, મનમોહક છે અને ભક્તોના ભાવ પૂરે કરે એવી પ્રતાપી આ મૂર્તિઓ છે. અહીંના ઇતિહાસને મેં ઊંડાણથી જાણવા પ્રયત્ન કર્યો તો મને ખ્યાલ આવ્યો કે આખા ભારતમાં આ ટોરડા એક જ એવું મંદિર છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણની સાથે જાંબુવતી માતા બિરાજમાન છે. ભગવાન કૃષ્ણની સાથે રાધાજી અથવા રૂકમણીજીની મૂર્તિ હોય એવું તો જોવા મળે છે, પરંતુ આ મંદિરમાં રામાવતાર વખતના જાંબુવાન હતા, એમની દીકરી જાંબુવતી હતી કે જે કૃષ્ણાવતાર વખતે ભગવાન કૃષ્ણ સાથે પરિણ્યા હતા અને ભગવાનની અષ્ટપટરાણીઓમાં સ્થાન પણ મેળવ્યું હતું. અને એટલા માટે જ હું કહું છું કે આ ટોરડા ધામમાં દર્શન કરતી વખતે ભગવાન રામના સેવક જાંબુવાનની યાદ આવે છે, ભગવાન કૃષ્ણના પટરાણી એવા જાંબુવતી માતાની યાદ આવે અને ભગવાન સ્વામિનારાયણના એક મહાન સંત સદગુરુ ગોપાળાનંદ સ્વામીની યાદ આવે છે. અને એટલા માટે જ હું કહું છું કે ટોરડા ધામના દર્શનથી ભગવાન રામ, શ્યામ અને ઘનશ્યામ આ ત્રણેયના યુગોની ઝાંખી થાય છે. હવે આ બાજુ ડાબી બાજુએ નાના મંદિર તરીકે સદગુરુ ગોપાળાનંદ સ્વામી અષ્ટાંગ યોગની સાધના કરતા હોય એવી મૂર્તિના દર્શન થાય છે. દર્શન કરતા જાણે સ્વયં ગોપાળાનંદ સ્વામી પ્રગટ અહીંયા બિરાજે છે એવી આપણને અનુભૂતિ હાલ પણ થાય છે. અહીંયા સદગુરુ ગોપાળાનંદ સ્વામીને પરંપરાગત રીતે ગોળ ચડાવવામાં આવે છે અને એની પાછળની કથા આપણે પ્રસાદીની હવેલીએ સાંભળી લીધી છે. હવે આગળ વધતા આ મંદિર બન્યાનો ઇતિહાસ જો સાંભળીએ તો આ જગ્યા ઉપર પહેલા ફક્ત નાનકડું એવું એક મંદિર હતું જેમાં વર્ષોથી શ્રી કૃષ્ણ અને જાંબુવતીની મૂર્તિની સેવા પૂજા થતી હતી. આ મૂર્તિઓની સેવા પૂજા સ્વયં ખુશાલ ભટ્ટે પણ 18 વર્ષ સુધી કરી હતી અને એટલા માટે જ આ મૂર્તિઓ સાથે સદગુરુ ગોપાળાનંદ સ્વામીને ખૂબ જ લગાવ પણ હતો. ઇતિહાસ કંઈક એવો લખાયો છે કે પાછળથી ખુશાલ ભટ્ટ સાધુ થઈ ગયા અને ત્યાગી દીક્ષા પછી નામ પડ્યું ગોપાળાનંદ સ્વામી. અને ગોપાળાનંદ સ્વામીએ શ્રીજી મહારાજની હયાતીમાં તો સત્સંગની સેવા કરી, પણ મહારાજના અક્ષરવાસ થયા પછી પણ બંને દેશની ગાદી અને સત્સંગની સંભાળ પણ રાખી હતી. અને આખરે પોતે પણ મહારાજના ધામમાં ગયા પછી એક સંતના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે સાધુરામ, ટોરડે જાઓ અને ત્યાં ગોપાળલાલજી અને જાંબુવતી માતા માટે મોટું મંદિર બનાવો. આ સંત બીજા કોઈ નહીં પરંતુ મહાપ્રતાપી સદગુરુ મહાનુભાવાનંદ સ્વામી કે જેમણે ગામ ચીખલોડના શેઠ અંબાઈદાસને 7 લીમડાના મોટા વૃક્ષના બદલામાં 7 દીકરાઓ આપ્યા હતા. એ સ્વયં મહાનુભાવાનંદ સ્વામી, એમના શિષ્ય જિષ્ણુદાસજી, એમના શિષ્ય વિષ્ણુદાસજી અને એમના શિષ્ય યોગેશ્વરદાસજી સ્વામી હતા. આ યોગેશ્વરદાસજી સ્વામીના સ્વપ્નમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી આવ્યા અને કહ્યું કે તમે ટોરડે જાઓ અને ત્યાં મોટું મંદિર બનાવો, પૈસા કે જમીનની જરા પણ ચિંતા નહીં કરશો, ત્યાં જઈ ગામધણી ઠાકોર દોલતસિંહજી અને શિવસિંહજીને મળી અને અમારું નામ આપજો એટલે એ બધી વ્યવસ્થા કરી આપશે. અને આખિરમાં સદગુરુ યોગેશ્વરદાસજી સ્વામી સંવત્સર 2021ની સાલમાં અહીંયા ટોરડા ધામમાં આવ્યા. એટલે કે આશરે 80 વર્ષ પહેલા અહીંયા આવી ઠાકોર દોલતસિંહજી અને શિવસિંહજીને મળ્યા અને સપનાની આખી ઘટના કહી. એટલે ઠાકોર દોલતસિંહજી ખૂબ જ રાજી થયા, કારણ કે ખુશાલ ભટ્ટના નાનપણના તમામ પરચા અને ઐશ્વર્યોથી એ ભલીભાંતિ જાણતા હતા. આ મૂર્તિમાં સ્વયં ભગવાન બિરાજમાન છે એની સાબિતી માટે ખુશાલ ભટ્ટે તમામ ગ્રામવાસીની સામે આ પથ્થરની મૂર્તિઓને દૂધ પીવડાવ્યું હતું. એ વખતે ઠાકોર દોલતસિંહજી પણ હાજર હતા અને એટલા માટે જ રાજાને ખુશાલ ભટ્ટનો ખૂબ જ મહિમા હતો.
અને આખીરમાં ઠાકોર દોલતસિંહજીએ મંદિરની જગ્યા અને સાથે સાથે ખેતીવાડી માટે પણ જગ્યા વિશ્રાણ કરી અને આ જગ્યા ઉપર મંદિર બનવાની શરૂઆત થઈ. સંવત 2022 વૈશાખ સુધી ત્રીજ એટલે કે અખા ત્રીજના દિવસે આ મંદિરનું ખાતમુહૂર્ત થયું અને એ પણ ઠાકોર દોલતસિંહજીના હસ્તે જ મંદિરનું ખાતમુહૂર્ત થયું અને વૈશાખ વદ દશમીના દિવસે પહેલો પથ્થર આ મંદિરના પાયામાં મુકાયો અને 8 વર્ષના અંતે સુંદર મોટું મંદિર તૈયાર થઈ ગયું. આ ટોરડા મંદિરના પથ્થર કેવી રીતે મળ્યા હતા એનો ઇતિહાસ પણ લખાયેલો છે. એના ઉપર જો એક નજર કરીએ તો ટોરડાથી થોડા દૂર ટાંકા ટૂંકા ગામ છે. ત્યાં 400 વર્ષ જૂનું એક જૈન મંદિર ખંડેર અવસ્થામાં હતું. અંદર મૂર્તિઓ નહોતી અને મંદિરનું સમારકામ પણ ન થઈ શકે એવી હાલતમાં એ જૈન મંદિર હતું. ભક્તો પાસેથી સમાચાર મળ્યા આ મંદિરના પથ્થર નકશીકામ કરેલા છે અને ઘડેલા તૈયાર છે. જો ઈડરના રાજા હિંમતસિંહજી અને એમના દીકરા દલજીતસિંહજી પરવાનગી આપે તો રાજ્યની સંપત્તિ હોવાના કારણે એ જૈન મંદિરના પથ્થર આપણે આપણા મંદિરમાં ઉપયોગ કરી શકીએ. આ વાત સાંભળી સદગુરુ યોગેશ્વરદાસ સ્વામી ઈડર પ્રાંતના એ રાજાને મળવા માટે જાય છે. સ્વામી આખી વાત કરી એટલે રાજાએ પણ ખુશાલ ભટ્ટના પરચાઓ વિશે સાંભળ્યું હતું. એટલે એ પણ બહુ રાજી થયા અને કહ્યું કે શામળાજી ભગવાન સાથે બાળપણમાં રમતા હોય એવા મોટા સંતના સંકલ્પમાં ભળીને અમને પણ ખૂબ જ આનંદ થશે. રાજાએ નગરમાં વસેલા જૈન ભક્તોને પૂછ્યું કે તમે જો હા કહો તો આપણા પડી ગયેલા મંદિરના પથ્થર એક નવા મંદિરને બનાવવા માટે ઉપયોગ કરીએ. અને જૈન ભક્તોએ પણ ખુશી ખુશી પરવાનગી આપી. એટલે રાજાએ સંતોને કહ્યું કે હવે ભગવાન ગોપાળલાલજીના મંદિર માટે જૈન મંદિરના પથ્થરનો ઉપયોગ કરી શકો છો. અને ઇતિહાસમાં લખાયું છે એ પ્રમાણે જૈન મંદિરના ઘણા પથ્થરો ટોરડાના આ મંદિરમાં ઉપયોગ થયો છે. આજે આપણે આ પ્રસંગે જૈન સંપ્રદાયની વિશાળતા અને હિન્દુ ધર્મ પ્રત્યેની એમની લાગણીને પણ વંદન કરીએ છીએ અને ખૂબ ખૂબ સરાહના કરીએ છીએ. આખીરમાં સુંદર મોટું એક શિખરવાળું મંદિર બની અને તૈયાર થયું અને એની મૂર્તિ પ્રતિષ્ઠા એ વખતના હયાત બંને દેશના બંને આચાર્યો એટલે કે આચાર્ય શ્રી દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ અને આચાર્ય શ્રી આનંદ પ્રસાદજી મહારાજ એ બંનેની હાજરીમાં મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ ઉજવાયો અને એ વખતે સપ્તદિનાત્મક શ્રીમદ ભાગવત સપ્તાહની પારાયણ પણ થઈ હતી. એવો ઇતિહાસ લખાયેલો છે. આ મંદિરને બનતા 8 વર્ષ જેટલો સમય લાગ્યો હતો અને સંવત 2010ના વૈશાખ સુદ ત્રીજ એટલે કે અખા ત્રીજના દિવસે આ મૂર્તિઓની પુનઃ પ્રતિષ્ઠા થઈ અને આ નવા મંદિરના સિંહાસનમાં ભગવાન ગોપાળલાલજી અને જામવતી માતાના સાથે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવી. અને ત્યારથી ટોરડા ગામના નવા મંદિરને સ્વામિનારાયણ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. અને હાલ પણ ટોરડા ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર તરીકે જ આ અરવલ્લી જિલ્લામાં ખૂબ જ પ્રખ્યાત એક મંદિર છે. અને હજારો ભક્તો શામળાજી દર્શન કરવા માટે આવે એટલે અહીંયા ટોરડા પણ દર્શન કરવા માટે આવે જ. સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો અહીંયા ખૂબ જ મોટો પ્રતાપ છે. જે કોઈ ભક્તોની કંઈ પણ મનોકામના હોય તો સદગુરુ ગોપાળાનંદ સ્વામી એ અવશ્ય પૂરી કરે છે. એવું મહિમાસભર આ ધામ છે. તમે પણ અહીંયા જ્યારે પણ દર્શન કરવા માટે પધારો ત્યારે મહિમા સાથે અવશ્ય દર્શન કરજો અને ઇતિહાસને અવશ્ય યાદ કરજો. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. અંતમાં જયનાદ કરી આપણે સૌ છૂટા પડીએ. ફરીવાર મળીશું આવા બીજા સુંદર તીર્થધામની ડોક્યુમેન્ટરી વિડીયોમાં. તમારી આર્થિક સેવા સદાય સ્વીકાર્ય છે. સ્ક્રીન ઉપર નંબર દેખાતો હશે, તમે તમારું યોગદાન અવશ્ય આપી શકો છો. બોલો ટોરડા ધામની જય, ભગવાન ગોપાળલાલજી શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, સદગુરુ ગોપાળાનંદ સ્વામીની જય, ધારેશ્વર મહાદેવની જય, અચલેશ્વર મહાદેવની જય, ભુલેશ્વર મહાદેવની જય. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ હર.